આ બધી જ એક્સરસાઇઝ એક ક્વોલિફાઈડ ફિઝિયોથેરાપીના ધ્યાન હેઠળ થઈ રહી છે. જ્યારે તમે આ એક્સરસાઇઝ કરતા હોવ તો ધ્યાનમાં રાખશો કે તમારા કપડાં તમે એકદમ તમને ફાવે એવા પહેર્યા હોય અને તમારા પગના તમે જે પણ બૂટ ચપ્પલ પહેર્યા હોય એ પણ તમને ફાવે એવા હોય. એડીવાળા ચપ્પલ કે એવું કંઈ ના પહેરશો. તમને આ એક્સરસાઇઝ કરતા વખતે જ્યારે તમને લાગે ત્યારે તમારા પ્રમાણેનો વિરામ લઈ શકો છો અને બધી જ એક્સરસાઇઝ એકસાથે કરવાની જરૂર નથી. અને તમે ધ્યાનમાં રાખશો કે તમે રેગ્યુલર સમયાંતરે પાણી પીતા રહેશો. જો તમારે કોઈપણ મેડિકલ કન્ડિશન અથવા હેલ્થના ઇસ્યુ હોય તો તમે તમારા ડૉક્ટર સાથે આ વાત કરીને પહેલાં એક્સરસાઇઝ જણાવીને કરશો. તમને આ એક્સરસાઇઝ કરતાં જો કોઈપણ પ્રકારનું દુખાવો થઈ શકે કે કંઈ પણ થાય તો તમે ડૉક્ટરને એકવાર એક્સરસાઇઝ સૌથી પહેલાં બંધ કરશો અને ડૉક્ટરને બતાવીને એમની સલાહ પ્રમાણે આગળ કરશો. હેલો, ગુડ મોર્નિંગ. આજે આપણે અહીંયા ભેગા થાય છે બેલેન્સ એક્સરસાઇઝ કરવા માટે અને મારી સાથે અહીંયા આંટી છે. આંટી, તમારું નામ શું છે? શીલા છે. શીલા આંટી. અને તમારી ઉંમર કેટલી આંટી? ઉંમર 71. 71 વર્ષ. અને આંટી, તમારું નામ? ઉર્મિલા. અને તમારી ઉંમર? 70. 70 વર્ષ. ઓકે, તો અમારી પાસે ઉર્મિલા આંટી અને શીલા આંટી છે, જે અમે તમને બેલેન્સ એક્સરસાઇઝ બતાવીશું, જે તમે તમારા ઘરમાં આવી રીતે 2 જણા ફ્રેન્ડ સાથે પણ કરી શકો છો, પાર્ટનર સાથે, અને જો ના કોઈ હોય તમારી સાથે તો તમે એકલા પણ કરી શકો છો. અને આંટી, તમને કોઈ મેડિકલ કન્ડિશન ખરી કે જે તમને એક્સરસાઇઝમાં તકલીફ કરે? ડાયાબિટીસ ટાઈપ 2 છે. ઓકે, પણ ડાયાબિટીસ માટે તો એક્સરસાઇઝ બહુ જ સરસ છે. અને આંટી, તમને? મને થોડોક ડાબા પગમાં પ્રોબ્લેમ છે. ઓકે, મૂવમેન્ટ માટે. ઓકે, તો હું ટ્રાય કરું છું એક્સરસાઇઝ કરવાની, એનાથી ફેર પડે છે. બરાબર છે. અને ફરીથી તમને જેટલું થાય એટલું કરજો, પણ જો તમને લાગે કે તમને બેલેન્સમાં તકલીફ પડે છે તેવું કંઈ, તો મેં અહીંયા એક ખુરશી રાખી છે જો આંટી પકડી શકે છે. એટલે તમારે પણ તમારા ઘરમાં તમને લાગે કે તમારું બેલેન્સ તમને કદાચ નહીં ફાવે તો તમે પ્લેટફોર્મની બાજુમાં કે આવી રીતે ખુરશી કે કાંઈ રાખી શકો છો બાજુમાં. તો શરૂ કરીએ આંટી? તો આપણે આજે બોલથી એક્સરસાઇઝ કરીશું. અને સૌથી પહેલી એક્સરસાઇઝ છે, તમારે બોલ થોડું નમીને એકબીજાને સામસામે પાસ કરવાનો છે. તો આપણે એને 10 વખત કરીશું. બરાબર છે? હું તમને બોલ આપું છું આંટી. ગુડ. તો આનો એક્સરસાઇઝનો પર્પઝ એ છે કે તમે થોડા બેન્ડ થઈને સ્ટ્રેચ કરી શકો. કેટલા થયા આંટી? હું ગણ્યા નથી મેં. 4. ઓકે. 5 6 7 8 9 10. બહુ જ સરસ. ઓકે, હવે બીજી એક્સરસાઇઝ છે, તમારે બોલને નીચે મૂકીને અને પછી ફરીથી ઉઠાઈ અને ફરીથી પાસ કરવાનો. બરાબર છે? તો ફરીથી આપણે એને 10 વખત કરીશું. તો આંટી, તમારાથી શરૂ કરીશું. અને પછી હવે ઉર્મિલા આંટીને પાસ કરવાનો આંટી બોલ. હા, અને પછી આંટી તમે નીચે મૂકીને અને પાસ. હા, તો 1 2 3 4 5 6 7 8 9 10. ઓકે, તો હવે નેક્સ્ટ એક્સરસાઇઝમાં આપણે હાથને ઉપર રીચ કરવાનો પ્રયત્ન કરીશું. એટલે ફરીથી આમાં પર્પઝ છે કે આપણા આખા બોડીનું સ્ટ્રેચિંગ થાય. આંટી, તમને કરીશું. તો તમે હાથ ઉપર બોલ 1, હા, અને પછી આંટીને પાસ કરો. હા, 2. જો તમને ખભામાં કે કોઈ તકલીફ હોય તો જેટલો થાય એટલો ઊંચો કરવાનો. જરૂરી નથી કે એકદમ સુધી ઊંચો કરવો. હા, આઈ થિંક આ 10 થઈ ગઈ. ઓકે, હવે આપણે સાઇડવેઝ કરશું. તો આમાં
તમે બંને આ બાજુ સામે ફેસ કરશો પણ એકબીજાને આવી રીતે સાઈડમાં પાસ કરશો, બરાબર છે? તો હા આંટી તમે આમ આવી જાઓ, બસ ઓકે. અને હા તો તમે લઈ અને શીલા આંટીને પાસ કરો બોલ. હા અને આંટી તમે હા વચ્ચે લઈ અને પછી આંટીને. ગુડ. 2 3 4 5 6 7 8 9 ને 10. હવે આપણે શું કરીશું, તમને બંનેને હું જગ્યા ચેન્જ કરાવીશ કારણ કે તમે તમારી જમણી બાજુ કામ કર્યું તો હવે આપણે ડાબી બાજુ પર કરશું, બરાબર છે? લે ગુડ. થોડા આંટી નજીક આવી જશો. હા ગુડ. ફરીથી 10 કરીશું આપણે. 1 2 3 4 5 6 7 8 9 ને 10. તો અમે અહીંયા 10 કાઉન્ટ કરીએ છીએ પણ તમે તમારી તાકાત પ્રમાણે 10 11 12 જેટલા ફાવે એટલા કરી શકો છો, બરાબર છે? તો હવે નેક્સ્ટ વન માટે આપણે શું કરીશું, આખું સ્ટ્રેચ થઈશું જમણી બાજુ અને પછી પાસ કરીશું. તો અત્યારે આની આગળની એક્સરસાઇઝમાં આપણે ખાલી થોડું જ વળતા હતા, હવે આપણે આખું જાણે તમે અહીંયાથી કંઈ પ્લેટફોર્મ પરથી વસ્તુ ઉઠાવવાનો ટ્રાય કરો છો અને પછી મૂકવાની છે, બરાબર છે? તો એવી રીતે કરીશું આપણે. થિંક થોડા નજીક આવી જજો આંટી. હા રેડી? તો તમારી જમણી બાજુ આખું સ્ટ્રેચ થઈને હા અને પછી શીલા આંટીને પાસ કરો. આંટી થોડા પાછળ આવી જશો ને. 3 4 5 6 7 8 9 10. ગુડ. અને ફરીથી સેમ વસ્તુ આપણે તમને બંનેને હું ચેન્જ કરાવી દઈશ એટલે બીજી બાજુ થઈ જાય. ઓકે રેડી આંટી? 1 2 3 4 5 6 7 8 9 10. ગુડ. હવે આને અમે થોડું વધારે આપણે ચેલેન્જિંગ બનાવીશું. તો નેક્સ્ટ એક્સરસાઇઝમાં શું કરવાનું છે, આપણે અહીંયાથી નીચેથી લઈ બોલને લાઈક થોડા નમીને અને પછી છેક અહીંયા ક્રોસમાં ઉપર, એટલે તમે આખું ક્રોસમાં બોલને લઈ જશો અને એવી રીતે આપણે કરીશું, બરાબર છે? રેડી? આ બાજુ. હા સરસ. 2 3 4 5 6 7 8 9 ને 10. હવે આની આ જ વસ્તુ આંટી તમે તમારી ડાબી બાજુથી બોલ નીચે લેતા હતા અને તમે તમારી જમણી બાજુ, તો હવે આપણે એને બીજી સાઈડ પર કરીશું. તો તમે હવે જમણી બાજુ બોલ નીચે કરી અને ડાબી બાજુ ઉપર. 1
2 3 4 5 6 7 8 9 10 ગુડ. હવે છેલ્લી એક્સરસાઇઝ, એમાં તમે બંને એકબીજાની બેક કરશો, એટલે તમે આંટી આ બાજુ જોશો અને તમે આ બાજુ જોશો. હા, ઊંધા ફરી જાઓ. હા, અને તમારે શું કરવાનું છે, હું તમને બોલ આપું આંટી, તો તમારે ઉપરથી પાસ કરવાનો છે. ઓકે, રેડી? ઓકે, 1 2 3 4 5 6 7 8 9 ને 10. ગુડ. તો આ અમે તમને બધી ઊભા બેલેન્સ એક્સરસાઇઝ બતાવી અને અમે 10 રિપીટેશન કર્યા દરેક વસ્તુના. તમે એને 10 20 ફાવે એટલા કરી શકો છો અને અમારો એક સેટ પત્યો, તો તમે આવા 2 કે 3 કે 5 સેટ કરી શકો છો તમને ફાવે એ રીતે. થેન્ક યુ ફોર વોચિંગ વિડીયો.